હલો એવરીવન, હું છું આરજે હેતલ. લાંબો ડગલો મુજો વાકડી સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોલી તોલી છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી, તા થૈયા તા થઈ. બિલકુલ સાચું સમજ્યા છો તમે. આજે આપણે વાત કરશું ભવાઈ વિશે. એકચ્યુઅલી ભવાઈની શરૂઆત 500 વર્ષ પહેલાં સિદ્ધપુરના એક બ્રાહ્મણ કુળમાં જન્મેલા અશાઈ ઠાકરે કરી હતી. તેમણે તે વખતે 360 જેટલી ભવાઈ લખી હતી. ભવાઈની લોકકથા એવી પણ છે કે ઊંઝાના ગંગા પટેલ જે નાયક છે એમની દીકરીનું અપહરણ થઈ જાય છે અને એમાં અશાય ઠાકર મદદ કરે છે, જેથી તે બ્રાહ્મણ કુળમાંથી એમને બાકાત કરવામાં આવે છે એ દરમિયાન, અને એ પોતાનો ગુજારો ચલાવવા માટે ભવાઈનો સહારો લે છે. અને આમ જો જોવા જઈએ તો ભવાઈમાં દરેક પાત્ર જે હોય છે એ પુરુષો ભજવે છે, એટલે ભવાઈના જે મુખિયા હોય એમને નાયક કહેવામાં આવે છે. અને જ્યારે સમાજમાં સિનેમા, ટીવી, રેડિયો જેવા સાધનો ઉપલબ્ધ નહોતા, ત્યારે માણસો પાસે જ્ઞાન પહોંચાડવાનું એક સારું માધ્યમ હતું, જેથી કરીને એમને શિક્ષણ, જ્ઞાન અને મનોરંજન પૂરું પાડતો હતો. તમને ખબર છે, ગાંધીનગરની બાજુમાં આવેલા રાયસણ ગામમાં નવરાત્રિ નથી થતી, 9 દિવસ ગરબા નથી રમાતા, પરંતુ દશેરાના દિવસે ભવાઈ જરૂર થાય. જો તમે પણ એવા ગામ કે શહેરને જાણતા હોય તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવો. હું છું આરજે હેતલ, સ્પોટલાઇટ્સ.